જેમનો મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી અને બેંકમાં એ મોબાઈલ નંબર રજીસ્ટર્ડ નથી તો તેમની સેવા યુપીઆઈ સેવા 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે। જો તમારો મોબાઈલ નંબર પણ એક્ટિવ નથી તો આ તમારા માટે મહત્વના સમાચાર છે અને જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરો છો, એનપીસીઆઈ એવા લોકોના યુપીઆઈ આઈડી બંધ કરવા જઈ રહ્યું છે જેમના મોબાઈલ નંબર બેંક રેકોર્ડમાં સક્રિય નથી, જેમનો મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી। આવા યુઝર્સ ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં। આવી સ્થિતિમાં જો તમે કોઈ પણ વિક્ષેપ વિના યુપીઆઈ ચૂકવણી ચાલુ રાખવા માંગો છો તો શક્ય તેટલી વહેલી તકે તમે તપાસ કરો કે તમારો મોબાઈલ નંબર બેંક રેકોર્ડમાં અપડેટ થયેલો છે કે નથી। જો તમે આ યુપીઆઈ સેવા ચાલુ રાખવા માંગો છો તો તમારે બેંકમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો। જો તમે તાજેતરમાં તમારો મોબાઈલ નંબર બદલ્યો હોય અને તેને તાત્કાલિક બેંકમાં અપડેટ કરાવો, તેમજ જો બેંક સાથે લિંક કરેલો મોબાઈલ નંબર એક્ટિવ ન હોય તો તેને ફરીથી એક્ટિવ કરાવો અને તમારી યુપીઆઈ સેવા ચાલુ રાખો। વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર।